હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ભરેલા રીંગણનું શાક મિક્સ. તમે જોઈ શકો છો અહીંયા મેં રીંગણ, ટમેટું, મરચું ને ચક્કરિયું ને બટેટું લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભરેલા રીંગણ અને મિક્સ શાક બનાવવાનું છે. તો એના માટે અહીંયા આપણે પહેલાં સૌપ્રથમ મસાલો બનાવવાનો છે રીંગણ ભરવા માટે. ફ્રેન્ડ્સ, આ રીતના અહીંયા આપણે કાપા પાડી અને રીંગણ બી તૈયાર કરી લીધેલા છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સૌ પ્રથમ એડ કરવાનું છે તલનો ભૂકો. 2 થી 3 ટીસ્પૂન અહીંયા આપણે તલનો ભૂકો એડ કરી દેવાનો છે. અને અહીંયા આપણે એડ કરવાનો છે સિંગનો ભૂકો, શેકેલા સિંગનો ભૂકો 2 થી 3 ટીસ્પૂન અહીંયા એડ કરી દેવાનો છે. અને 1 ટીસ્પૂન અહીંયા આપણે વરિયાળીનો પાવડર એડ કરવાનો છે. અને અહીંયા આપણે 2 ટીસ્પૂન અહીંયા આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર. અને અહીંયા 1/2 ટીસ્પૂન કરવાનું છે હળદર પાવડર. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે ધાણા જીરું પાવડર 1/2 ટીસ્પૂન. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન એડ કરવાનો છે ગોળ. અને અહીંયા આપણે એડ કરવાનું છે મીઠું. ટેસ્ટ પ્રમાણે અહીંયા તમારે મીઠું લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા એડ કરવાનું છે અહીંયા 2 ટેબલ સ્પૂન અહીંયા આપણે તેલ. હવે અહીંયા એડ કરવાના છે લીલા ધાણા. હવે અહીંયા બધો જ મસાલો આપણે અહીંયા મિક્સ સરસ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણું ટેસ્ટી એવું શાક બનવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણો મસાલો બી સરસ તૈયાર થઈ ગયો છે. અને હવે અહીંયા આપણે જે રીંગણ કાપા પાડીને તૈયાર કરેલા છે ફ્રેન્ડ્સ, એમાં અહીંયા આપણે બધો જ મસાલો ભરી દેવાનો છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હલકા હાથે પ્રેસ કરતા જઈ અને રીંગણને સરસ ભરી લેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. અને ફરી અહીંયા થોડું પ્રેસ કરવાનું છે રીંગણને, ને જે એક્સ્ટ્રા મસાલો છે તે બહાર નીકળી જશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. અને આ રીતના અહીંયા આપણે બધા જ મસાલા સાથે બધા જ શાકભાજી અહીંયા ભરી લેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. અને મિક્સ શાક આપણું અહીંયા બહુ જ સરસ અહીંયા ટેસ્ટી બનવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તમે મસાલાની અંદર અહીંયા તમે ટોપરાનું ખમણ બી એડ કરી શકો છો અને ગરમ મસાલો બી એડ કરી શકો છો. તમારા માટે ઓપ્શનલ છે, મેં અત્યારે અહીંયા એડ નથી કરેલું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણો સરસ ટેસ્ટી એવો મસાલો બી બની ગયો છે. અને અહીંયા આપણા બધા જ શાકભાજી સરસ ભરાઈ ગયા છે મસાલા સાથે. અને અહીંયા આપણું ટેસ્ટી એવું શાક બનવાનું છે ફ્રેન્ડ્સ. અને અહીંયા તમે લીંબુનો રસ બી તમારે અહીંયા એડ કરવો તો બી કરી શકો છો. અને અહીંયા આપણો સરસ મસાલો બની ગયો છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લેવાનું છે કુકર પેન. એમાં 1 થી 2 ટેબલ સ્પૂન એડ કરવાનું છે તેલ. તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે 1 થી 2 લીમડાના પાન અને હિંગ એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણો સરસ બધા જ શાકભાજી ભરેલા છે તે એડ કરી દેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. અને થોડા અહીંયા આપણે તેલની અંદર કૂક થવા દેવાના છે 1 થી 2 મિનિટ જેવા. તો તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરી દેવાનું છે પાણી એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 3 થી 4 સીટી અહીંયા આપણે કરી લેવાની છે. અને જો તમને એવું લાગે તો અહીંયા આપણે 5 સીટી બી કરી લેવાની છે. ને અહીંયા આપણે સરસ કૂક કરી લેવાનું છે શાકને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, આ શાક તમે રોટલા, પરાઠા કે રોટલી સાથે બી ખાઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સરસ એવું કૂક થઈ ગયું છે શાક, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, એવું સરસ એવું અહીંયા આપણું ટેસ્ટી શાક બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણું ભરેલા રીંગણ મિક્સ શાક. ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસિપી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અવનવી રેસિપી જોવા માટે ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.